ડખો થઈ જાય છે. આપણે કરવો ના જોઈએ. આપણો વિરોધ હોય, ડખો થઈ જાય, એના વિરોધમાં બી શું કામ ડખો કરો છો? એ જ આપણો પુરુષાર્થ. આપણે જુદા, ચંદુ જુદું. ચંદુથી ડખો થાય કે શું કામ ડખો કર્યો, પ્રતિક્રમણ કરો, એટલે સોલ્વ થઈ ગયો. એટલું એક ખાલી થતો 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 ખલાસ થઈ જશે. અને એક્ઝેક્ટ વિજ્ઞાન ક્યારે કહેવાય? જેમ છે તેમ જુઓ. શુદ્ધાત્મા ગુનો કરે નહીં. આ ભમરડો ઉપર અપેક્ષા રાખો એને આમ કરવું જોઈએ, એ કોની ભૂલ કહેવાય? ભમરડાની ભૂલ કહેવાય કે આપણી ભૂલ કહેવાય? આપણી અપેક્ષા પ્રમાણે ભમરડો ફરે એવું બને ખરું? તો આપણે ભમરડા ઉપર આશા રાખીએ છીએ, આણે આમ કરવું જ જોઈએ. કેમ નથી કરતો? એ કેમ નથી કરતો એને આમ ડખો. એ નથી કેમ કરતો એ આપણને સમજણ નથી પડતી. એ નથી સમજતો એવું નહીં, કેમ સમજતો નથી? અરે નથી સમજતો એવું આપણે સમજવાની જરૂર છે. ભમરડો નહીં સમજે, એ ભમરડો છે. શુદ્ધાત્મા ભગવાન છે, એને જુદા રાખો. ભગવાનને ફોન કરો, ભગવાન એમને કૃપા કરો, સમજણ પડે, પાછો ફરે. ભમરડા ઉપર આશા રાખો, એ ડખો. દાદા કહે છે ને, જ્ઞાનની પ્રગતિ થઈ કોનું નામ કહેવાય? જેટલા ડખા બંધ થયા એટલી પ્રગતિ થઈ. આપણી ડખા ખલાસ થઈ જાય એટલે જ્ઞાનમાં ઊંચી દશામાં પહોંચી ગયો. ડખા ખલાસ થાય એટલે શું થાય? તો કે મન વચન કાયા સહજ, અને આત્મા જ્ઞાતા દ્રષ્ટા. સહજ જ્ઞાતા દ્રષ્ટા. પોતે પોતાના ગુણધર્મમાં આવી ગયો, પ્રકૃતિ એના ગુણધર્મમાં રહી. દખલ કરનારો, ડખો કરનારો બંધ થઈ ગયો. એટલે આપણે ચરણવિધિમાં તો ખાસ બોલીએ છીએ ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. કેવળ દેખભાળ કરવાની શક્તિ આપો. કેટલું જબરજસ્ત વાક્ય! આપણે આ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે, શુદ્ધાત્માથી જુદા છે અને વ્યવસ્થિત શક્તિના આધીન છે. પછી એમાં ભૂલ કાઢવા જેવું રહ્યું છે. વ્યવસ્થિત એટલે શું? એક્ઝેક્ટ ટાઈમે આપણા કોઝિસની ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા મળીને ઇફેક્ટ આપે. કયા સંજોગને ગુનેગાર કહેવા? આપણે કોઝિસ કર્યા એ જ ગુનો. ઇફેક્ટ સંભાવે નિકાલ કરો. નિમિત્તને નિર્દોષ છો. સંજોગો છે, પર છે, પરાધીન છે. ડખો દખલ કરવું નહીં તેવી શક્તિ, આમ દેખભાળ કરવાની શક્તિ. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહો, જોવું જાણો. અને એ જ આપણું વિજ્ઞાન છે. વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન. વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન. ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન. વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન. વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન. ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન. કુદરત રાખે જેમ અમે તેમ રહીએ. બુદ્ધિ અહંકારને બાય બાય કહીએ. ટેન્શન નહીં, ક્યાંય ડખો નહીં, ખુમારીથી જીવીએ. વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન. ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન.